વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ વિકસિત ગુજરાતમાં સ્થાનિકો રખડતી રંજાડથી પરેશાન થઈ રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આખલાના આતંકથી ત્રાહિમામ મચ્યું છે। તમારી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોને નિહાળો। પહેલું દ્રશ્ય દેવભૂમિ દ્વારકામાંથી સામે આવી રહ્યું છે, જ્યાં ભર બજારમાં આખલાઓ યુદ્ધે ચઢ્યા। 2 નહીં 4 આખલા એક સાથે લડાઈ લડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તો આખલાઓએ બજારમાં પાર્ક કરેલા અનેક વાહનોને પણ અડફેટે લઈ લીધા। તો બીજું દ્રશ્ય આણંદના ઉમરેઠથી સામે આવી રહ્યું છે। અહીં નાની જુબેલી સ્કૂલ માર્ગ પર 2 આખલાઓએ ભારે તોફાન મચાવી દીધું હતું। ભારે અવરજવરવાળા રસ્તા પર જ આખલાઓ જંગે ચઢ્યા અને રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। દૂધની ડેરી પર જતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આખલાઓએ બજારમાં પાર્ક કરેલા વાહનોને પણ અડફેટે લઈ લીધા। આખરે સ્થાનિકોએ બંને આખલા પર સતત પાણીનો મારો ચલાવીને તેમને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે લોકોના મુખ પર એક જ પ્રશ્ન છે કે તેમને આવી રખડતી રંજાડની કાયમી મુક્તિ ક્યારે મળશે।